કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ભેગા થયા છીએ ધોરણ 10 અને ચેપ્ટર નંબર 4 એટલે કે મિત્રો દ્વિઘાત સમીકરણ ચેપ્ટર છે. આજેનું સરસ રીતે આપણે ચેપ્ટરને સમજવાની શરૂઆત કરવી છે. ચેપ્ટરમાં બોર્ડની એક્ઝામમાં કેવા પ્રશ્ન પૂછાય છે અને ચેપ્ટરમાં સાહેબ શું આવે છે. નામ સાંભળો તો મિત્રો દ્વિઘાત સમીકરણ. દ્વિઘાત એટલે કેટલી ઘાત હશે મિત્રો? હું જો સરસ રીતે પાયાથી શરૂઆત કરું છું. સરસ રીતે મિત્રો જોતા જાજો અને તમારા માર્ક એકદમ બેઠા બેઠા અને સરસ રીતે સાવ સહેલાઈથી તમને માર્ક છે એ મળી જવાના છે. બરાબર? દ્વિઘાત સમીકરણ તો આપણને ખબર પડે સાહેબ કે આમાં કઈક છુપાયેલી વાત છે. દ્વિઘાત એટલે બે ઉપર ઘાત હશે તો x ની ઉપર બે ઘાત વત્તા ખાલી x વત્તા કોઈ પણ એક અચળ પદ છે. અચળ પદને અત્યારે હું એક ધારી લઉં છું. બરાબર મિત્રો, આને દ્વિઘાત કહેવાય. દ્વિઘાત એક પદ લખેલું છે આપણી ભાષામાં અને પાછળ કીધું છે મિત્રો સમીકરણ એટલે બરાબર 0. જો મિત્રો તમને સરસ રીતે પહેલા ખબર હોય તો ચેપ્ટર નંબર 2 એટલે કે બહુપદી આપણે જોઈ ગયા છીએ. બહુપદીમાં મિત્રો અને દ્વિઘાત સમીકરણમાં જોવો તો છે તો સાહેબ એના બાજુવાળા બે મામા માસી જેવા જ છે. બે જે આમાં છે મિત્રો એ x નો વર્ગ x અને 1 આવું તો આપણે દ્વિઘાત સમીકરણ છે એમાં જોવાનું છે અને બહુપદીમાં સાહેબ આપણે આવું જ જોઈ ગયા છે. ખાલી ફેર કેટલો પડે છે મિત્રો, અહીંયા છે ને બરાબર 0 થઈ જાય એટલે કે મિત્રો આ આખે આખું છે ને એ સમીકરણ બની જાય છે. આ ભૂલતા નહીં. દ્વિઘાત સમીકરણ અને બહુપદીમાં આટલો ફેર રહેશે. બાકી મિત્રો આવા જ પ્રશ્ન છે એ આપણે આગળ આમાં જોવાના છે. મિત્રો જોઈ લે હાલો ચલો કેવા કેવા પ્રશ્ન આની અંદર આપેલા છે. સ્વાધ્યાય 4.1 જે છે બરાબર મિત્રો એની અંદર આપણને કીધું છે કે નીચે આપેલ સમીકરણનો દ્વિઘાત સમીકરણ છે કે કેમ તે ચકાસીને આપણે કહેવાનું છે. અહીંયા તો સાહેબ અટપટું આપ્યું છે આપણને, અલગ અલગ પ્રકારના ઘણા બધા કીધા છે. બરાબર, એ દ્વિઘાત સમીકરણ છે કે નહીં આપણે ચકાસીને કહેવાનું છે. મિત્રો એમાંથી આપણે પહેલાથી શરૂઆત કરી એકડે 1 થી. શું કીધું છે મિત્રો? x વત્તા 1 નો વર્ગ બરાબર 2 કૌંસમાં x માઇનસ 3. હવે આપણને બધાને ખબર છે 9મા ધોરણમાં બહુપદી ચેપ્ટર હતું મિત્રો, એમાં આપણે નિત્યસમ ભણી ગયા હતા. તો તમને જો તરત જ ખબર પડી જાય કે a વત્તા b છે એનો વર્ગનું સૂત્ર શું થશે? પહેલા પદનો વર્ગ વત્તા 2 કૌંસમાં પહેલું બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ. અને આ બે છે આ બે સાથે ગુણાકાર કરશે. 2 એકા 2x માઇનસ 2 તેરી 6. x નો વર્ગ એમનેમ 2 એકા 2x વત્તા 1 નો વર્ગ 1 બરાબર 2x માઇનસ શું થઈ ગયું છે મિત્રો? 6 બની ગયું છે. બરાબર, આ ભૂલવાનું નથી. હવે મિત્રો x નો વર્ગ, હવે આ માઇનસ 6 આ બાજુ આવશે તો કેવા બની જશે મિત્રો? માઇનસ 6 છે આ બાજુ આવશે તો કેવા બની જશે? પ્લસ બની જશે. બરાબર, પ્લસ 2x આ ઉભા થઈને આ બાજુ આવ્યો માઇનસ 2x બની ગયા છે. બરાબર, અને 6 ઉભા થઈને પ્લસ 1 ના 1 6 અહીંયા આવી ગયા પ્લસમાં બરાબર 0. x નો વર્ગ તમને મિત્રો ખબર છે કે પ્લસ માઇનસ શું થશે મિત્રો? પ્લસ માઇનસ માઇનસ બની જશે. બરાબર, પ્લસ માઇનસ શું બની જશે મિત્રો? માઇનસ બની જશે. એટલે અહીંયા બની જશે 0 અને અહીંયા પ્લસ શું આવી જશે? 6 બરાબર 0. તો આપણને અહીંયા શું મળ્યું મિત્રો? x નો વર્ગ વત્તા 6 બરાબર 0 આવું આપણને અહીંયા મળે છે. બરાબર, આવું એક વખત સાહેબ એક બીજું સમીકરણ જોઈ લે પછી આપણને વધારે ખબર પડશે. બરાબર, આ પેલું જે છે એની અંદર આપણે હવે સાહેબ મિત્રો બીજું આપણે એક વખત ચેક કરી લઈએ. x નો વર્ગ માઇનસ 2x બરાબર માઇનસ 2 3 માઇનસ x. ચાલો x નો વર્ગ સર એઝ ઇટ ઇઝ માઇનસ 2x ના માઇનસ 2x બરાબર, એને આપણે કઈ ડગાવતા નથી. હવે આ માઇનસ 2 આ બે વ્યક્તિ સાથે ગુણાકાર કરશે. 3 દુ માઇનસ 6 માઇનસ માઇનસ પ્લસ 2x ના 2x. હવે મિત્રો x નો વર્ગ એમનેમ આ માઇનસ 2x એમનેમ આ પ્લસ 2x આ બાજુ માઇનસ બની ગયા અને માઇનસ 6 આ બાજુ છે પ્લસ 6 બની ગયા. x નો વર્ગ માઇનસ માઇનસ પ્લસ 4x વત્તા 6 બરાબર 0. અહીંયા મિત્રો આપણને અહીંયા આટલી વસ્તુ દેખાય છે. બરાબર, અને અહીંયા આપણને દેખાય છે મિત્રો x નો વર્ગ માઇનસ 4x વત્તા 6. પણ જો મિત્રો અહીંયા આપણને એક વસ્તુ ભૂલી ગયા આપણે કે 6 ને 1 સર કેટલા થતા હતા? 6 ને 1 કેટલા થતા હતા? 6 ને 1 આવશે મિત્રો 7 થતા હતા. બરાબર, 6 ને 1 આવતા હતા મિત્રો 7. આપણી એક ભૂલના કારણે થઈને અહીંયા થઈ ગયું. બરાબર, x નો વર્ગ વત્તા 7 બરાબર 0, x નો વર્ગ માઇનસ 4x વત્તા 6 બરાબર 0. તો બે દ્વિઘાત સમીકરણ છે કે નથી મિત્રો? તમે કઈ રીતના કહેશો? બે દ્વિઘાત સમીકરણ છે? હા છે. કેમ સાહેબ? x નો વર્ગ આવ્યો, આવી જાવ એક વખત પાછળની સ્લાઇડમાં સાહેબ જોઈ લઈએ આપણે શું શીખ્યા હતા. દ્વિઘાત સમીકરણ કોને કહેવાય? જે x નો વર્ગ x અને અચળ પદ આવું આવતું હોય ને દ્વિઘાત સમીકરણ કહી શકાય. બરાબર મિત્રો,
તો જો અહીંયા મિત્રો બે ઘાત આવી એટલે દ્વિઘાત આવી પછી અચળ પદ છે એટલે પણ કહેવાય. બે ઘાત ખાલી x અને એક અચળ પદ આવ્યું એટલે પણ આને દ્વિઘાત સમીકરણ છે એ કહી શકાય. મિત્રો આવી જ રીતે છે એ સરસ રીતે તમારે આ બધા દાખલા છે એ તમારે કરવાના થશે. આજે ત્રીજા નંબરનું છે મિત્રો તમે જાતે ટ્રાય કરજો. જો તમને ખાલી હિન્ટ આપી દઉં, આ x આ બે સાથે બગડો આ બે સાથે ગુણાકાર, x આ બે સાથે બગડો બે સાથે, એટલે મિત્રો આવું કરવાની સાથે x ઉડી જાય, પાછળ તમને કઈક ખાલી છે ને 3x 2x જેવું કઈક અને ખાલી અચળ પદ જ તમને મળશે, એના સિવાય બીજું કઈ મળવાનું નથી. એટલે મિત્રો આને દ્વિઘાત સમીકરણ કહેવાય નહીં. તો શીખવાની વસ્તુ કેટલી સાહેબ આની અંદર છે, તમને ગમે એ વસ્તુ આપે. દ્વિઘાત સમીકરણ કોને કહેવાય? જેની ઉપર x ની ઉપર બે ઘાત આવે પછી વાય ભલે સાહેબ અચળ પદ આવે, બરોબર, તો એની ચિંતા કરવાની નથી, પણ x ની ઉપર બે ઘાત વાળી વસ્તુ તો ફરજિયાત આવવી જોઈએ ને આવવી જ જોઈએ. એને જ દ્વિઘાત સમીકરણ કહેવાય, બાકીના દ્વિઘાત સમીકરણ કહેવાના નથી, બરાબર. અને જે ચોગડે 4 નંબર દેખાય ને મિત્રો, એને પણ તમે સોલ્વ કરજો આવી જ રીતના. ચોગડે 4 નંબર છે એ દ્વિઘાત સમીકરણ છે. આ 5 નંબર પણ મિત્રો તમે જયારે સોલ્વ કરશો ત્યારે પણ તમને ખબર પડશે કે દ્વિઘાત સમીકરણ છે. આ 6 નંબર દેખાય છે મિત્રો, એ તમને તરત જ ખબર પડશે કે દ્વિઘાત સમીકરણ નથી. કેમ નથી? કેમ કે અહીંયા x વર્ગ અને જ્યારે આની ઉપર આ બહુપદી બનશે ત્યારે x વર્ગ ઉડી જાય તો પાછળ તમને ખાલી x જ મળવાના છે, એટલે દ્વિઘાત સમીકરણ કહેવાય નહીં. પછી મિત્રો જે આપણી પાસે કેટલા નંબરનું છે, 7 નંબરનું છે, એ પણ દ્વિઘાત સમીકરણ નથી. કેમ મિત્રો? અહીંયા આપણને ખબર પડી જશે કે x વત્તા 2 ની ઉપર 3 ઘાત છે. જો ભાઈ ઘનના વિસ્તરણનું સૂત્ર છે, ઘનના વિસ્તરણનું સૂત્ર ભૂલતા નહીં. એક વખત લખી દઉં છું, જોઈ લેજો ખાસ. x વત્તા y ની ઉપર ઘન છે મિત્રો, સૂત્ર આવું બનતું હતું, પેલા પદનો ઘન બીજા પદનો ઘન વત્તા 3, પેલું બીજું પદ કૌંસમાં પેલું વત્તા બીજું પદ, અને આગળ પાછળ લખી શકો, બરોબર, આપણે પૂછતા નથી એને. ચાલો, એમાંથી આ બે આની હારે ગુણાકાર કરશે ને 3 3 વાળા ઉડી જશે, તમને કહેવાશે નહીં. પછી સાહેબ જે છેલ્લા નંબરનું છે, બરાબર, એ દ્વિઘાત સમીકરણ પાછું કેવું થશે મિત્રો, છે આપણે એવું કહી શકીએ, બરાબર. આ સરસ મજાના આવા દાખલા હતા, એ દ્વિઘાત સમીકરણ છે કે નહીં ચકાસવાનું છે. તો બોર્ડ એક્ઝામમાં તમને 2 માર્કમાં પણ આ પૂછી શકે અથવા તો 1 માર્કમાં પણ તમને આવો પ્રશ્ન છે મિત્રો એ પૂછી શકશે, બરાબર. ચાલો, એના પછી આવી જાય મિત્રો, આપણને શું કીધું છે, નીચે આપેલ પરિસ્થિતિઓ છે એ દ્વિઘાત સમીકરણ સ્વરૂપે દેખાડવાની છે. x નો વર્ગ ખાલી x અને અચળ પદ છે મિત્રો, એ મારે દેખાડવું છે. ચાલો, પેલું વાંચી લઈએ આપણે. જમીનના એક લંબચોરસ ટુકડાનું ક્ષેત્રફળ 528 મીટર વર્ગ છે. તેની લંબાઈ મીટરમાં, પહોળાઈ પણ મીટરમાં છે, અને લંબાઈ પહોળાઈના બમણાથી 1 મીટર વધુ છે. તો જમીનના ટુકડાની લંબાઈ પહોળાઈ શોધવી છે. મિત્રો ધારી લ્યો કે પહોળાઈ છે મિત્રો, ધારી લઈએ કે પહોળાઈ છે એ x હશે, તો લંબાઈ છે એ જો બોલ્યા લંબાઈ છે એ પહોળાઈના બમણા કહે 2x, એના કરતા 1 વધારે છે, એટલે લંબાઈ કેટલી મળી? 2x વત્તા 1. હવે લંબચોરસનું ક્ષેત્રફળનું આપણને સૂત્ર ખબર છે, લંબાઈ ગુણ્યા પહોળાઈ. આપણને લંબચોરસનું ક્ષેત્રફળ તૈયાર આપ્યું છે, જમીનના લંબચોરસ ટુકડાનું ક્ષેત્રફળ છે મિત્રો તૈયાર આપણને આપેલું છે. પછી આપણે શું કીધું, લંબાઈ એટલે 2x વત્તા 1 અને પહોળાઈ એટલે x. આ બેનું સાદું સમીકરણ જ્યારે સોલ્વ કરીએ એટલે 558 બરાબર 2x નો વર્ગ વત્તા x. હવે 500 જે છે એને ઉપાડીને આપણે આવલી બાજુ લઈ ગયા એટલે પ્લસ માંથી કેવા બન્યા મિત્રો, માઇનસ બની ગયા. એટલે આપણે ખાલી આને આટલું જ દેખાડવાની વાત હતી. x નો વર્ગ ખાલી x અને અચળ પદ આપણે છૂટા સાહેબ, આપણે આપણું કામ હતું કરી દીધું. બીજા પ્રશ્નમાં આવી જાવ. બે ક્રમિક ઘન પૂર્ણાંકનો ધન પૂર્ણાંકનો ગુણાકાર 306 છે, તો આ ધન પૂર્ણાંક શોધવા છે. ક્રમિક એટલે આપણને મિત્રો ખબર છે એક x હશે અને બીજું છે એના પછી તરત જ આવતું હોય એટલે કે x વત્તા 1 થાય. મિત્રો હું તમને એમ કહું કે ક્રમિક સંખ્યા કોને કહેવાય? માની લો તમને એમ પૂછું 12 છે, 12 પછી કોણ આવે? તમે તરત જ કયો 13. તમને એમ કહો 25 પછી કોણ આવે? તમે તરત જ કયો 26. ઈ કેમ તમે કયો સાહેબ? કેમ કે એમાં 1 નો શું થાય છે મિત્રો, 1 નો વધારો થાય છે. ચાલો, એ બેનો ગુણાકાર કર્યો તો 306 આવે છે, આની હારે ગુણાકાર કરી નાખશે. x એટલે x નો વર્ગ વત્તા ખાલી x અને 306 ઉભા થઈને આ બાજુ કેવા બની ગયા? માઇનસ. આપણે દ્વિઘાત સમીકરણ એટલે કે x નો વર્ગ ખાલી x અને અચળ પદ છે અને બરાબર 0 આપણે ગોતીને આપી દીધું. ચાલો મિત્રો, 3 નંબર. રોહનની માતા તેના કરતા 26 વર્ષ મોટા છે. આજથી 3 વર્ષ પછી તેમની ઉંમર દર્શાવતી સંખ્યાનો ગુણાકાર 360 હશે. હવે મિત્રો પેલા તો મારે ધારવું પડે કે ન ધારવું પડે કે રોહન નામનો છોકરો છે ને હાલની ઉંમર x હશે,
તો મમ્મી છે ને, મમ્મી એ કેટલા મોટા છે રોહન કરતા? તો રોહન જયારે x એટલે કે હાલનો છે એ જે કોઈ પણ એમાં 26 નો વધારો કર્યો એટલે x + 26. હવે મિત્રો 3 વર્ષ પછી તો તમને તો મિત્રો એટલી ખબર પડે ને કે રોહન છે ઈ x હતો એમાં 3 વર્ષનો વધારો થયો. માની લો કે મિત્રો મારી અત્યારે હાલની ઉંમર x છે, તો મિત્રો મારી ઉંમરમાં 3 વર્ષનો વધારો કરું તો મારા પપ્પાની ઉંમર અથવા તો કોઈ મમ્મીની ઉંમરની વાત કરે એમાં પણ 3 વર્ષનો વધારો થાય ને, કેમ કે આપણે મોટા થાય એમ આપણા મમ્મી પપ્પા પણ શું થવાના છે મિત્રો? મોટા જ થવાના છે, બરાબર? એ તમને ખબર જ છે. 3 વર્ષ પછી તો મમ્મીની ઉંમર કેટલી થઈ મિત્રો? x + 26 હતા, એમાં 3 નાખ્યા એટલે કેટલા બની ગયા? 29, બરાબર? ચાલો એ બેનો ગુણાકાર કેટલો થાય છે મિત્રો? 360, એટલે x² 32x - 273. આનું સાદુરૂપ સમીકરણમાંથી આપવાથી તમને સરસ રીતે મળી જશે. જોઈ લો, x² x અને અચળ પદ એટલે દ્વિઘાત સમીકરણ આપણે દર્શાવી દીધું. એક ટ્રેન 480 કિલોમીટરનું અંતર અચળ ઝડપથી કાપે છે. જો ઝડપ 8 કિલોમીટર પ્રતિ કલાક ઓછી હોય તો આટલું જ અંતર કાપવા માટે તેને x કલાક વધુ લે છે. ચાલો મિત્રો, પહેલા તો આપણે ટાઈમ ગણી લઈએ કે સર પેલો જે ટાઈમ છે એ 480 કિલોમીટરનું અંતર x નામની જે એની ઝડપ છે મિત્રો, બરાબર, એમાંથી કાપતું હશે. બીજી જે ટાઈમ છે, બીજા ટાઈમમાં 480 છે, એમાં 8 શું કીધું? 8 કલાક ઓછી લે છે, બરાબર? એમાંથી શું કરી નાખ્યું? 8 કલાકનો સમય ઘટાડી દીધો. હવે મિત્રો પેલી બે ઝડપને શું કરીએ મિત્રો? સામસામે સરવાળો કરીએ એટલે કે મિત્રો દેખાડવાની છે બરાબરમાં. પેલી ઝડપ છે જે ઘટાડાવાળી એના બરાબર કોણ આવી મિત્રો? જે જૂની ઝડપ હતી એના અંતર કાપવા માટે 3 કલાક વધુ સમય લે, જૂનામાં 3 કલાક વધારે લે છે, બરાબર? પછી x આ બે સાથે ગુણાકાર, આ બંને સાથે ગુણાકાર કરશે. 480x બરાબર 480x માઇનસ 3840 વત્તા 3x² માઇનસ 24x. આમાંથી મિત્રો x વાળાને ભેગા કરો અને છેલ્લે કોણ મળશે મિત્રો? x² ખાલી x અને અચળ પદ. એટલે આપણું દ્વિઘાત સમીકરણ સ્વરૂપે આપણે દેખાડી દીધું છે. તો મિત્રો આ સરસ રીતે આજે આપણે જે કન્સેપ્ટ શીખ્યો છે એ કન્સેપ્ટમાં દ્વિઘાત સમીકરણ શું છે, આ ચેપ્ટર શું છે, એની સરસ રીતે આપણે છે એને રજૂઆત કરી દીધી છે મિત્રો. હવે પછીનું આ ચેપ્ટરનો જે આગળનો કન્સેપ્ટ છે મિત્રો એ આપણે સરસ રીતે આગળના વિડીયોમાં જોવાના છે. ત્યાં સુધી મિત્રો આપણી આ સંગાતી ક્લાસીસની ચેનલને લાઈક, ફોલો, સબસ્ક્રાઇબ અને મિત્રો તમારા ખાસ વિદ્યાર્થી મિત્રો, મિત્ર સર્કલને શેર કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ.